મોટી વાવડીના શંકાસ્પદ અનાજ પ્રકરણમાં અંતે ખાનગી એજન્સીના સર્વેયર સામે ગુનો. ₹11 લાખના અનાજના જથ્થા અંગે નાફેડ દ્વારા પોલીસ ફરિયાદ. ગોડાઉનમાં કેટલીક બોરીઓ ઉપર નાફેડના ટેગ લગાડવામાં આવ્યા હોવાની જાણ થતાં ચોરીની ફરિયાદના આધારે હાથ ધરાતી પોલીસ તપાસ. ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે રહેણાંકના ભાડે રખાયેલા ગોડાઉનમાં બાતમીના આધારે તંત્ર દ્વારા દરોડો પડાતા તેમાંથી 487 બોરી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાની અમુક બોરી પર નાફેડના ટેગ લગાડેલા હોય. આ અંગે જાણ કરાયા બાદ 4 દિવસ પછી અંતે નાફેડ દ્વારા ખાનગી એજન્સીના સર્વેયર સામે અનાજની ચોરીની ફરિયાદ નોંધાવતા ધોરાજી પાસે તપાસ હાથ ધરી છે. ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે. ધોરાજીના મોટી વાવડી ગામે બાતમીના આધારે ધોરાજી મામલતદારે ચેકિંગ કરતા ભાડે રખાયેલા રહેણાંકમાં ગોડાઉન બનાવી તેમાં રખાયેલા 487 બોરી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ અનાજની બોરીઓ પૈકી અમુક ઉપર નાફેડના ટેગ હોવાથી તંત્ર દ્વારા નાફેડના અધિકારીઓને જાણ કરાઈ હતી. અંતે જથ્થો મળ્યાના 4 દિવસ બાદ નાફેડના સિનિયર ફિલ્ડ એક્ઝિક્યુટિવ દિવેશભાઈ પ્રવીણભાઈ ઠુમ્મરે ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાનગી એજન્સીના સર્વેયર અને શકદાર આરોપી જયદીપભાઈ રમેશભાઈ અપારનાથીએ નાફેડ હસ્તકની કોઈપણ જગ્યાએથી ચણાની 236 બોરીઓ, રાયડાની 90 બોરીઓ તથા તુવેરની 25 બોરીઓ મળી 11 લાખની કિંમતની બોરીઓની ચોરી કરી હોવાથી ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે. TV18 ન્યૂઝ ધોરાજી.